અરે પણ આ કેટલા સરસ સમાચાર આવતા હતા. આ હું અરે ઈ સમાચારને મૂકો ને, તમે તમારી દીકરીના સમાચાર પૂછો કે તમારી દીકરી કેમ છે. અને આમાંય તમને તમારા ઓફિસના કામમાંથી બીજા બધા કામમાંથી સમય જ ક્યાં મળે છે. અને હા ગામની પરોજણ ચાલુ કરી દીધી છે. ફલાણા ગામમાં આમ થયું, ફલાણા ગામમાં આમ થયું. અરે ગામને મૂકો ને, આપણા ઘરમાં શું થયું એ વિચાર કરો. હવે હું થયું મારી દીકરીને મને કહીશ? મારી દીકરી એટલે તમને એમ છે કે હું દામિનીની વાત કરું છું? તો હું મીરાની વાત કરું છું. મીરાની? હા, હું છે મીરાને? હું ગઈ હતી ને એના ઘરે, હા તો દામિની સાથે એના ઘરે ગઈ હતી મળવા. ત્યારે જ એણે બધી મને વાત કરી. અરે અશોક કુમાર વાતે વાતે એના ઉપર ગુસ્સો કરે છે. અને એનું મમ્મીનું કામ કંઈ પણ સોંપ્યું હોય ને તો 10 મિનિટે મોડું ન થવું જોઈએ. મમ્મીના કામમાં તરત જ આમ ફટકે મમ્મી બોલે ને કામ થઈ જવું જોઈએ. અરે મારી દીકરી છે ને એ માણસ છે, કોઈ મશીન નથી કે કોઈ કામ ચીંધો ને તરત કામ થઈ જાય. મેં કીધું તું ને તને કે તું ત્યાં જઈશ એટલે કંઈક ને કંઈક બખાડા કરીને આવીશ. લે બોલો, એક દીકરીનું સારું વિચારવું એને તમે બખાડા કહો છો? હવે ત્યાં જઈને તું આવી છે તો હવે એને એની રીતે જીવવા દે ને. હવે એના સંસારમાં તું હુલ્યો પગ અડાડવા જાશું? અરે હું પગ અડાડવા નહોતી ગઈ, હું તો મારી દીકરીના સમાચાર પૂછવા ગઈ હતી. પણ એણે સામેથી જ મને કીધું, કારણ કે એના મોઢા ઉપરથી મને તરત જ ખબર પડી ગઈ હતી કે મારી દીકરીને કંઈક તો ચિંતા છે જે મને કહી નથી શકતી ને એના બાપને ફોનમાં કંઈ કહેવા જેવું નથી. એટલે બિચારી અંદર અંદર હેરાન થાય છે. અને થઈ હેરાન. જુઓ આવ્યું ને બધું વાતતું ગાતતું માંડવે કે મારા સાસુ તો ભગવાનનો માણસ છે, એ તો બિચારા કંઈ બોલતા નથી. અને આમાં એને બોલવાની ક્યાં જરૂર છે? દીકરો તો એની બાજુ છે, એક નંબરનો માવડિયો છે, માવડિયો. જો કોઈ પણ દીકરો હોય એને એની મા પ્રત્યે થોડીક લાગણી તો હોય કે નહીં? અરે થોડી નહીં, જાજી લાગણી હોય તો ભલે, પણ મા અને પત્નીને બંનેને સરખો દરજ્જો આપવાનો હોય. હા તો વાતે વાતે ઉભા રહો, હું મારા મમ્મીને પૂછી લો, ઉભા રહો, હું મારા મમ્મીને પૂછી લો. પૂછાય ના નથી, પણ આટલું બધું ન હોય. લગ્ન થઈ ગયા પછી માનો પાલવ છોડવો પડે. મા પ્રત્યેની લાગણી ભલે ને એટલી હોય. હે ભગવાન! હા, ભગવાનને યાદ કરવા કરતા તમારી દીકરીને યાદ કરો અને એની માટે થોડું વિચારો કે આપણી દીકરી એના ઘરમાં આટલી દુઃખી છે, એમ છતાંય તમે અહીંયા બેઠા બેઠા સમાચાર જોવો છો. ગામની પરોજણ સાંભળવાનો ટાઈમ છે, પણ દીકરીના દુઃખ સામે જોવાનો એક બાપને ટાઈમ નથી. હા ભાઈ, હવે હું અશોક કુમારને મળી લઈશ અને સમજાવીશ મારી રીતે. હા, તમે એને મળવા માટે ફોન કરશો ને તો એક જ સવાલ કહેશે, ઉભા રહો, હું મારી મમ્મીને પૂછી લઉં. મારી મમ્મી હા પાડે ને તો પછી છે ને આપણે પપ્પા મળશું. જો મમ્મી ના પાડે તો પછી નહીં મળીએ. એની મમ્મીને પૂછ્યા વગર નથી તો એની સવાર થતી, નથી તો એની રાત થતી. હવે એવું કાંઈ ન હોય. ખોટી તું જમાઈ ઉપર આટલી બધા આરોપ નાખે. અરે જ્યારે પહેલી વખત મીરાને જોવા આવ્યા તો બીજી બધી વાત તો મૂકો પડતી. શું કીધું તું એને? અરે મારું ધ્યાન રાખ કે ન રાખ, તારે મારા મમ્મીનું ધ્યાન રાખવું પડશે. હલ્યા ભાઈ, બધાને ખબર હોય જ કે લગ્ન કર્યા પછી પરિવારના દરેક સભ્યોનું ધ્યાન રાખવું એ દીકરીની ફરજ છે. અને મારી દીકરી રાખે છે તો એની ફરજમાં નથી આવતું કે મારી દીકરીનું ધ્યાન રાખે? ફરજમાં તો આવે જ. દીકરાએ જેટલું એની માનું ધ્યાન રાખે ને એટલું જ એની પત્નીનું પણ ધ્યાન રાખવું પડે. પણ આ બધી વસ્તુમાં આટલા મોટા બખાડા ન કરવાના હોય. એમાં અશોક જમાઈને બોલાવીને હું બધું એને સમજાવીશ ને મારી રીતે વાત કરી લઈશ. તમારી રીતે વાત કરશો એટલે આવી જ રીતે વાત કરશો ને. જમાઈ છો આવું ન કરાયો, આ તો બહુ ખોટું કહેવાય. જમાઈ, મારી દીકરીનો વાંક હોય તો તમે તારે મને કહી દો, પણ મારી દીકરીને થોડું ઘણું પૂછવાનું રાખો. તમારી મમ્મીને પહેલા પૂછજો, એમાં ના નથી, પણ મારી દીકરીને ક્યારેક ક્યારેક પૂછવાનું રાખો. આવું કહેશો ને તમે? હવે મને તારી ઘોડે લબલબ કરવાની ટેવ નથી, ઊંચા અવાજે બોલવાની ટેવ નથી. હવે હું મારી રીતે સમજાવી દઈશ ને શાંતિથી. અને આમ પણ એ જમાય છે એટલે એની સાથે શાંતિથી વાત કરવી પડે. હા, મને ખબર છે એ આપણા જમાય છે, તો શું કરું? દામચીએ બેસાડું, દીવો કરું એનો. એના ઘરમાં મારી દીકરીનું માન નથી અને મારા ઘરમાં એને જમાય છે, જમાઈ આવ્યો છે, જમાઈ આવ્યા છે એમ કરીને સાચવવાના. તું છે ને તારી દીકરીનું માન તું તારી જાતે જ ઓછું કરાવે છે. ત્યાં જઈને કેટલી વાર તને કીધું છે કે આ દીકરીના ઘરે બહુ નહીં જવાનું. આ તો કોઈ બહુ નથી જાતું. આ 6 મહિને ગઈ એ તમને દેખાઈ ગયું, અને 6 મહિને ગઈ ને તો એનું દુઃખ જોવા ગઈ હતી. અને મને ખબર છે મારી દીકરીને તો એ મોકલતા નથી, કારણ કે કામવાળીની જેમ આખો દિવસ કામ કરાવવાનું હોય એને. હવે આ રીચાબેન થી તો કઈ કામ થાય નહીં. હું કામ ન થાય? આટલી ઉંમરે મારાથી કામ થાય તો મારી ને રીચાની ઉંમર સરખી જ છે ને. રીચાબેનની સરખી છે પણ એ તારા કરતા થોડાક મોટા છે. તું નાની છો જ. પણ એટલે છે ને હવે આ ઉંમરના બાના કાઢવાનું બંધ કરો. તમે છે ને
અને બોલાવજો અને તમારી ભાષામાં સમજાવી દેજો. નહીતર મેં બોલાવ્યા ને તો મારી ભાષા તો બહુ ખરાબ છે. અને હા, કદાચ તમારે મને જે કહેવું હોય ને કહી દઉં, પણ મારી દીકરીની જિંદગી તો હું નહીં જ બગડવા દઉં. કહીને જ આવી છું એને. તું તારે દુઃખ પડે ને તો આવતી રહેજે મારા ઘરે, બેઠી છું હું. હા, એટલે દીકરીનું ઘર ભાંગવા બેઠી છો એમ ને તું? તમે જાઓ ને ઓફિસ ભેગા થાવ ને. હું ઓફિસ ભેગા થાય આમાં? આખો દિવસ તમારા મા દીકરીની પળોજણ હોય, પછી અહીંયા ઓફિસે જઈને કામ હું આ તો ઘરે બેહો, હું અહીંથી વહી જાઉં. તું ક્યાં જવાની? રસોડામાં. હા બસ ઈ કરો, જાઓ રસોડામાં. હું કહું છું તને, આ દીકરીને છે ને બહુ ફોન ન કરતી, બરોબર? અને હવે કદાચ આવે મારી મરજી. મારી સાથે વાત કરાવજે. મીરા સાથે હું વાત કરી લઈશ. આ કેવા સારા સમાચાર આવતા હતા, બધી પથારી ફેરવી નાખી. હવે સમાચાર જોવામાં હું ઇન્ટરેસ્ટ આવે? બહુ કર્યા ને તો હવે આ અશોક કુમારને બોલાવીને એની સાથે થોડીક વાત કરી લો. એ હું જાઉં છું. હા હવે જાવ ને બાપા. મીરા, હાથે હું માંડ્યું છું? હવે શું થયું? એ આપણા ઘરની વાત તારા મમ્મીને કેમ કરી? તેમાં શું થઈ ગયું? આપણા ઘરની વાત મારા મમ્મીને કરી, કારણ કે મારા મમ્મી છે એ પણ આપણા પરિવારના સદસ્ય જ કહેવાય ને. તારામાં બુદ્ધિ છે કે નહીં? ઘણી બધી. ઘણી બધી વાળી. તું છે ને આ કઈ સારું નથી કરતી, સમજે તું? હા તો તમે ગમે ત્યારે ગમે તેમ બોલી શકો, માર મારી શકો, હેરાન કરી શકો, તો હું ફક્ત મારી માને વાત પણ ના કરી શકું? નહીં, આ ઘરની વાત બહાર ક્યાંય ન જ આવી જોઈએ. હું તો કરીશ. હું આ ઘરની બધી જ વાત મારા મમ્મીને કહીશ, કારણ કે એ મારી માં છે. એને પૂરેપૂરો અધિકાર છે જાણવાનો કે દીકરીના ઘરમાં શું ચાલે છે. તો તારે હારવારી અમે કેવું તું ને કે એના મમ્મી કે છે એ હું કામ નથી કરતી એટલે મને અશોક મારે છે. મેં બધી વાત બરાબર જ કરી હતી, જેમ બની હતી એમ જ. તમારા જેવી ખોટી વ્યક્તિ હું નથી. અરે શું થઈ ગયું? 10 મિનિટ આમ તેમ થઈ ગયું તો જ્યાં મોટો પહાડ તૂટી ગયો હતો. અશોક, ખરેખર તમે જે કરો છો ને તે ખોટું છે. 5 સેકન્ડ આમથી આમ નહીં હાલે. શું કામ નહીં ચાલે? મારા મમ્મી કે આ ટાઈમે આ કામ થઈ જવું જોઈએ એટલે એ થઈ જ જવું જોઈએ. અરે તમારા માટે ચા બનાવતી હતી, મારા માટે નહીં. સાને દેહવાળી મૂકને હું તને છેલ્લી વાર કહું છું, કદાચ તું મને આખો દી ખાવાનું નહીં આપ ને તોય હાલશે, પણ આ મારી માં કે ને એ જ તારે કામ કરવાનું. બસ હવે વધારે પડતા પાવર કરવાની કોઈ જરૂર નથી. તમારી માને કોઈ કઈ કહેતું નથી, અને કદાચ 2 શબ્દ બોલું ને તો સાંભળવા જેવા કામ. હજી સમજાવું છું તોય મારી વાત સાંભળ. હું કોઈ દિવસ મારી મમ્મીની વિરુદ્ધ નહીં જાઉં અને વિરુદ્ધ બોલીશ પણ નહીં. તારે રહેવું હોય તો રહે અને જાવું હોય તો છૂટશે. હા કહી દો. હજી પણ કઈ બાકી હોય તો બધું જ કહી દો. જરાય શરમ નથી આવતી મોટા ભાઈ તમને કે તમે શું બોલો છો? હા, તમે તમારી માં વિરુદ્ધ કંઈ પણ સાંભળી નથી શકતા. જ્યારે ભાભી એમની મમ્મીને કંઈ કહ્યું તો તમને તકલીફ પડે છે. તું એનો દીકરો જ છો ને, પણ તું માનો પ્રેમ નથી જાણતો, એની લાગણીને નથી જાણતો. અરે લાગણી કોને કહેવાય એ જરા સમજો તો ખરા. કે તમે તમારી પત્નીને નથી સમજતા, એની લાગણીઓને નથી જાણતા, ખાલી મમ્મીની વિશે જ જાણો છો, બીજું કંઈ જાણો છો વિશેષ? અરે જેણે જન્મ આપ્યો, જેણે આવડો મોટો કર્યો, હે ઈ કે ને એમ કરવાનું હોય. આ તો હજી હમણાં આવી છે. હા, હમણાં જ આવ્યા છે, પણ એમને બધી ખબર પડી ગઈ છે કે તમને શું ગમે છે ને શું નહીં. તમને ન ગમે એવું કામ એ કરતા નથી, છતાંય વાંકમાં તો ભાભી જ આવે છે. પણ મમ્મી કે ને એ કામ કરવાનું, હું કહું એ કામ નહીં કરવાનું, એને કીધું છે. હું કહું એ તમતાર નહીં કરવાનું, તાર મમ્મીનું ધ્યાન રાખવાનું, નહીં કે એ કરવાનું. મારી આદિભાઈ, વાત સાંભળો. હાથ પણ ના ઉપાડી શકો તમે. જરાય તમને બુદ્ધિ છે? હા, મારામાં બુદ્ધિ છે ને એટલે જ હું એની ઉપર હાથ ઉપાડું છું. અને તું મને સમજાવશો? અરે તારે તો એને સમજાવવાની હોય. સમજાવવાની જરૂર તમને હોય તો તમને સમજાવું ને. સીધી વાત છે. તમે ભાભીને 100 વાર કીધું હશે કે હું મારા મમ્મીની વિરુદ્ધ એક પણ શબ્દ નહીં સાંભળું. એકે વાર મમ્મીને એવું કહ્યું છે કે મમ્મી તમે મારી પત્નીની વાત માનો, એ પણ સાચી હોઈ શકે નહીં. અને આ શબ્દ હું કોઈ દિવસ એને કહી. આદિભાઈ, શું કામ બહેસ કરો છો? જે વ્યક્તિને આપણું કંઈ દેખાતું જ નથી એની સાથે બહેસ ન કરવી જોઈએ. ફક્ત એટલું જ કહ્યું કે 10 મિનિટ પછી કામ કરી નાખીશું, તો મમ્મીને પણ શું કામ બોલવું જોઈએ? મમ્મીની પણ ભૂલ તો છે જ.
ખબર છે કે મારા દીકરાને જે વસ્તુ નથી ગમતી ને અમારે ન કરવી જોઈએ, છતાં પણ મમ્મી વારે ઘડી આવશે અને એક ને એક વાતને લઈને ટોક્યા કરશે. સાંભળવું પડશે, તારે બધુંય સાંભળવું પડશે. આવું ને આવું ચાલશે ને તો હું ઘર મૂકીને જતી રહીશ. સ્વીટ છે, દરવાજા ખુલ્લા જ છે. અરે કંઈક તો વિચાર કરો. દરવાજા ખુલ્લા છે એટલે આ માટે લગ્ન કર્યા હતા તમે, અને મમ્મી પણ નથી ઈચ્છતા કે તમારા લોકો વચ્ચે ઝઘડો થાય. મમ્મીને કેવી રીતે તમને સમજાવવા? મમ્મી પણ કહે છે કે હું ઘરમાં ઝઘડા થાય એટલા માટે મીરાને રોકટોક નથી કરતી, એ તો ખાલી સાસુ તરીકે અમુક કામમાં ચીંધે છે, અને તમે એ વાતને ઊંધી લઈ લ્યો છો. એ સિંધે નહીં કરવાનું, એટલું જ કરવાનું. હવે તું મગજ મારી કર માર. મગજ મારી હું નથી કરતો ભાઈ, સમજવાની કોશિશ કરો ને. અને ભાભીને આ ઘરમાંથી બહાર જવાની ના પાડો, કહી દો કે તમે આ ઘર છોડીને નહીં જાઓ. તું આ ઘર છોડીને જાજે. તારે આ ઘરમાં રહેવું હોય ને તો મમ્મીની બધી વાત માનવી પડશે. આમાં આયેલા ઓ ભાભી, તમે જેને મોટા ભાઈની વાતનું ખોટું નહીં લગાડતા અને ખોટું ડિસિઝન પણ નહીં લેતા. હું હમણાં જ એમને સમજાવું છું. હા હાય. જીજાજી એટલા ગુસ્સામાં કેમ હતા? મારે કઈ વાત નથી કરવી. તું જા, બેગ પેક કર. કેમ તું મને ઘરે મોકલી રહી છે? તને એકને નહીં, હું પણ તારી સાથે આવું છું. આપણે મમ્મીના ઘરે જઈએ છીએ, અને એ પણ હંમેશા માટે. પણ શું કામ? શું થયું છે? કઈ નહીં દામિની, આ એકને એક વાતને લઈને રોજ ઝઘડા કરવા જ્યાં માન સન્માન ન હોય ને ત્યારે એવાનો કોઈ અર્થ નથી બનતો. તું સવાલ ન કર. આ તને કહ્યું ને કે બેગ પેક કર જવું છે. પણ મારી વાત તો સાંભળ. આ બેગ પેક કરીને શું કરીશ? આપણે આપણા ઘરે જતા રહીશું. એનાથી શું થશે? આ જીજાજીને તારી વેલ્યુ થશે નહીં ને? જો આ ઘરમાંથી જતું રહેવું ને એ કોઈ વાતનું સોલ્યુશન નથી. કોઈ વ્યક્તિને આપણી વેલ્યુ થાય એના માટે આખી જિંદગી જો સહન કરવું પડતું હોય ને તો મારે નથી જોતી આવી વેલ્યુ, નથી જોતો આવો પ્રેમ. પણ વાતનું સમાધાન તો નહીં આવે ને? દામિની, તું શું કામ લપ કરે છે? એક તો મારું મગજ આમ પણ કામ નથી કરતું. સલાહ દેવાનું બંધ કર, મારી માં નો બન. કહ્યું ને એટલું કરજા. હા હવે ગુસ્સો ના કરીશ. મમ્મી સાથે વાત કરી પહેલા. નથી કરવી મારે કોઈ સાથે વાત. એ ઘર છે મારું, ત્યાં જઈને ઊભી રહીશ ને તો મારી માં મને કાઢી નહીં મૂકે. ધીમે બોલીશ, મને સંભળાય છે. હું જીજાજી નથી. કાંઈ નહીં, હું પહેલા મમ્મીને ફોન કરીને વાત કરી દઉં છું, પછી આપણે આ ઘરમાંથી જઈશું. નથી કરવી વાત. સમજી ગઈ તું? તને શું લાગે છે કે મમ્મી મને ના પાડશે? આ લોકોને એમ છે કે અહીંયાથી કાઢી મૂકશે તો મારી પાસે કોઈ જગ્યા નથી. પણ એ વસ્તુ ખોટી છે. માણસની એક સહન કરવાની લિમિટ હોય છે. લિમિટ ક્રોસ થઈ જાય ને પછી આગળ પાછળ જોયા વગર જ ઘર મૂકી દેવું પડે. પછી એ વિચાર્યું છે અહીંયાથી તું ત્યાં તો જતી રહીશ, પણ ત્યાં મમ્મીના ઘરે બધા કેવી વાતો કરશે? શું ફરક પડે છે? હા, પણ અહીંયા કોણ ઇજ્જત દઈને તૂટી જાય છે મને? હર હંમેશા સાંભળ્યા જ તો કરું છું બધાનું. આડોશ પાડોશમાં પણ કોઈ સારી વાત નથી કરતી. અહીંયા ઇજ્જત નથી ને, પણ ત્યાં તો છે ને. ઠીક છે, તું રહેવા દે, હું જાતે બેગ પેક કરી લઈશ. ના ના સાંભળ, હું આવું છું ને. હા પપ્પા, મને આમ અચાનક કેમ બોલાવ્યો? અશોક દીકરા, આ વાત જ એવી હતી કે તમને અહીંયા બોલાવવા પડ્યા. આ કેમ? ઘરમાં બધું બરોબર તો છે ને? કોઈની તબિયત તો એવું કાંઈ નથી ને? કાંઈ બરોબર નથી દીકરા. આ ઘર વેર વિખેર થઈ જાય એમ છે તમારું. ઘર વેર વિખેર થઈ જાય છે એટલે હું કાંઈ સમજો નહીં. દીકરા, સમજુ છું કે તમને તમારી મા પ્રત્યે એટલી લાગણી છે. હા, લાગણી હતી તે એને રહેવાની. બીજી વાત કરો તમે. એ જ સમજાવવા આવ્યો છું કે બરોબર છે, તમને તમારી મમ્મી પ્રત્યે એટલી લાગણી છે, પણ આ તમે જે તમારા મમ્મી પ્રત્યે જે લાગણી બતાવો છો ને એ અમારી દીકરી મીરા જોઈ નથી શકતી, અને એને બળતરા થાય છે, અને એટલા માટે એ આ તમારું ઘર છોડીને આવી ગઈ છે. તો પપ્પા, આ તમે ઊંધી દિશા પકડી છે. આ વાતમાં એને સમજાવવાની હોય તમારે, અને તમે અત્યારે મારી પાસે આવ્યા. હા, હું મારી માને હું ભૂલી જાઉં? હું એનું અપમાન સહન કરું? હું સમજુ છું અશોક કુમાર,
પણ આજે તમે તમારી મમ્મી પ્રત્યે જે લાગણી બતાવો છો ને એના કરતાં અડધી પણ લાગણી જો તમે મીરા પ્રત્યે દર્શાવો ને તો મીરાને સારું લાગે. દર્શાવે જ તે, પણ એને છે ને મગજમાં નથી વાત ઉતરતી બધી. હું જુઓ, હું છે મીરા કે ને એ કાંઈ ન કરું, મારી મમ્મી કે ને એ કરું, સમજ્યા તમે? બાકી મારી માથી એને છૂટો પાડવો હોય તો એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. કદાચ મારે મીરાને છોડવી પડે ને તોય છોડી દઈશ, બસ. અરે નહીં અશોક કુમાર, આવું નહીં બોલો, કારણ કે મીરા મારી લાડકી દીકરી છે અને હું નથી ઈચ્છતો કે આવી નાની નાની વાતોમાં તમારું ઘર ભાંગે. પણ અશોક કુમાર, હું તો એટલું કહું છું કે થોડુંક તમે સમજો, થોડુંક મીરા સમજે. બેની સમજણ જો થોડી થોડી હશે ને તો તમારું ઘર તૂટતા અટકી જશે. હું તો બધું સમજુ છું, બરોબર. હવે સમજવાની જરૂર તમારી દીકરીને છે. એને તમે છે ને ઘરે જઈને એને સમજાવો. હા, એને બધી રીતે સમજાવાય કે માને એ ન ભૂલી શકે. માને દીકરાનો પ્રેમ હોય એ તને શું ખબર કેવો હોય, એ તમને પ્રેમ તો કરતી છે ને, તો જરીક એવી રીતે તમે એને સમજાવો ને. પણ અશોક કુમાર, આ મીરા છે ને હજી નાદાન છે. એ પેલી ભીની માટી જેવી છે. આ ભીની માટીને જેમ ગારો બનાવીને કુંભાર એને જે આકાર આપે ને એ રીતે તમારે પણ આ મીરાને થોડી હૂંફ આપી, પ્રેમ આપી, લાગણી બતાવી અને એને તમારા કુટુંબમાં એડજસ્ટ કરવાની છે. એને તમારા રીતિ રિવાજમાં એને ટાળવાની છે. ઢળવી જોઈને પપ્પા મેં કોશિશ નહીં કરી હોય. અને હા, હું મારી મમ્મી હાટું ખાડી લેતો આવું તો એમાં એને શું વાંધો? હે, મારી માં છે એટલે બધી વસ્તુ લાવતો હોય. હે, અને મીરા મને જે વસ્તુ કે નહીં લેતો જ આવું છું, છતાંય અમારી મહા દીકરાના પ્રેમની વચ્ચે આવીને ઊભી રહે તો પછી પરિણામ છે ને સારું નહીં આવે. એવું નથી અશોક કુમાર, તમારે એને સમજાવવી જોઈએ કે મા પ્રત્યેની લાગણી એક દીકરાને હોય તો એમાં તારે ખોટું ન લગાડવાનું હોય. આ બધું એને સમજાવાય, એને જરીક એના મગજમાં જરીક વાત ઘૂસાડાય. આ વાત જ મારે તમને કરવી છે કે આ વાત તમારથી છે ને એ માને તો તમે એને કરો ને તો એ સમજ. બાકી હું તો સમજાવીને થાકી ગયો છું, કોઈ દી એકની બે નથી થઈ. હવે દીકરા, મારી તો તમને એક જ વિનંતી છે કે આવી નાની અમથી વાતમાં આવડું મોટું સ્વરૂપ ન આપો ઝઘડાનું. પણ સસરા થઈને આવી રીતે હાથ જોડો ને એ સારું ન લાગે. હું હાલો, હું મીરાને સમજાવી અને તમે સમજાવજો. સારું, પણ ધ્યાન રાખજો, તમારું સંસાર ન વિખાયનું ધ્યાન રાખજો. હા, જય શ્રી કૃષ્ણ. હા.